टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। 14 કલાકથી આઈટી વિભાગનું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ગઈકાલે સવારથી આવેલી આઈટીની ટીમ બંધ ઓફિસ બહાર બેસી હતી। ઓફિસ ગત મોડી સાંજે ખુલતા આઈટી વિભાગે કાર્યવાહીની શરૂઆત કરી છે। કાર્યવાહી દરમિયાન એક શખ્સ ₹3,50,000 લઈને આંગળીઓ કરવા આવ્યો હતો। આઈટીની ટીમે પૂછપરછ કરીને કાર્યવાહી શરૂ કરી હતી। છેલ્લા કેટલાય સમયથી થયેલા મોટા રકમના વ્યવહારોને લઈને સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ ત્રાટક્યું છે અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। શું કાર્યવાહી હાથ ધરાઈ છે? ફરી એક વખત સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, સાબરકાંઠાના હિંમતનગરમાં પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગ ત્રાટક્યું છે, સર્ચ ઓપરેશન પણ ચાલુ છે, શું કાર્યવાહી હાથ ધરાઈ છે? થી જે પ્રમાણે બીઝેડ ગ્રુપ બાદ હવે પારસ કોર્પોરેશનમાં પણ કહી શકાય કે બીઝેડ ગ્રુપમાં જે રીતે સીઆઈડીની રેડ પડી હતી, ત્યારબાદ હવે હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ હતું। છેલ્લા 14 કલાકથી આજે કહી શકાય કે જે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ હતું અને ગઈકાલે સવારથી જ આઈટીની ટીમ બંધ ઓફિસની બહાર બેસી રહી હતી। ઓફિસ જે કહી શકાય કે ગત મોડી સાંજે ખુલતા જ ત્યાં બેસી રહી હતી। જ્યારે ઓફિસ ખુલી ત્યારે તરત જ આઈટી વિભાગના જે ઓફિસર્સ છે તે તરત ત્યાં અંદર ઘૂસીને તરત તેનું સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી છે તે શરૂ કરી હતી। જોકે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ એક શખ્સ દ્વારા આંગળીયાની પેટીમાંથી 3.5 લાખ જેટલી જે માતબર રકમ છે આંગળીઓ લઈને આવ્યો હતો ને તે જ સમયે જ આઈટીની રેડ પણ પડી હતી અને આઈટીની પૂછપરછની કાર્યવાહી શરૂ કરી હતી। છેલ્લા કેટલાય સમયથી મોટી રકમના વ્યવહારો થઈ રહ્યા હતા અને જે આઈટીની નજરમાં આવતા આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।